લોકો મહેનતનું ફળ આપે, કોઈ કર્મનું ફળ આપે, પણ શ્રી યમુનાજી તો એક વાર પણ જેને યમુનાજીના કે ઠાકોરજીના નામ લીધા છે એને સર્વસ્વ જુ દેહી, 41 પદમાં આવ્યું ને, ઠાકોર સર્વસ્વ જુ દેહી, એને તો પોતાનું સર્વસ્વ, યમુનાજીનું સર્વસ્વ શું છે તો કે ઠાકોરજી, અને જીવને ઠાકોરજી આપી દે છે એવા શ્રી યમુનાજી છે. એટલે અતિ વિખ્યાત. કારણ વસ્તુ આપનારા દુનિયામાં ઘણા છે, એનો યશ ફેલાય છે, પણ ભગવાન આપનારા તત્વો બહુ ઓછા છે. એક મહાપ્રભુજી આપે, એક યમુનાજી આપે. અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન, મહાપ્રભુજીનું નામ છે. કોઈ ના આપી શકે એવું દાન શ્રી મહાપ્રભુજી આપે છે, અને કોઈ ના આપી શકે એવું દાતા શ્રી યમુના સી નાહી કો ઓર દાતા. એટલે તો કહ્યું એમના જેવી કોઈ દાતા નથી. કેમ? કોઈની પાસે ઘણું બધું હોય તો થોડું ઘણું આપે, કોઈ બહુ ઉદાર હોય તો ઘણું બધું આપે, પણ યમુનાજી તો સર્વસ્વ જુ દેહી, પોતાનું સર્વસ્વ એવા ઠાકોરજીનું દાન કરે. એટલે યમુના સી નાહી કો ઓર દાતા, એમના જેવું દાતા કોઈ નથી. એટલે જ કહ્યું અતિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ, નામ લેત હી કૃપા કરી અતોલે. કેવલ નામ લેવા માત્રથી કેવી કૃપા કરે? અતોલે, જેની તુલના ન થઈ શકે એવી કૃપા. દુનિયામાં કઈ એવી વસ્તુ છે કે જેની સાથે કોઈની સરખામણી ન થઈ શકે? તો કે ભગવાન ઠાકોરજી એવા છે કે જેની સરખામણી કોઈની સાથે ન કરી શકાય. અતુલ્ય છે, અનુપમેય છે, જેની ઉપમા બી શું, એને કઈ ઉપમા દ્વારા ભગવાનને સમજાવી એવું કોઈ હોય તો નામ લેતે, કેવલ યમુનાજીનું નામ લેવા માત્રથી મુકુંદ રતિવર્ધિની. શ્રી યમુનાજી ઠાકોરજીમાં પ્રેમનું દાન કરનારા છે અને પ્રભુને વશ કરનારા છે. પ્રભુ એ જીવને વશ થઈ જાય જેના મુખમાં સદાય યમુનાજીનું નામ લેતું. કોઈને આશીર્વાદ બી આપતા હોય ને તો મુખમાં યમુનાજીનું નામ લેતા લેતા આશીર્વાદ આપશો ને તો તમારા આશીર્વાદ એ ફળી જશે. કારણ યમુનાજી જેના જીભ પર હોય, હૃદયમાં હોય, એના મુખમાંથી નીકળેલા શબ્દો પૂરા કરવા માટે ભગવાન બંધાયેલા છે. પ્રભુ એની સર્વ મનોકામના આશીર્વાદને સફળ કરે છે. નામ લેતહી, એટલે યમુનાજીનું નામ કેવું છે? યમુના કે નામ અગદૂર ભાજી, યમુના યમુના નામ જપો. એટલે અનેક અનેક પદો ધોળોમાં આપણે યમુનાજીના નામનું કેટલું કારણ કે આ ત્રણ વસ્તુનું બહુ મહત્વ. પ્રભુની સેવાનું મહત્વ છે, યમુના મહાપ્રભુજીના સાનિધ્યનું મહત્વ છે, અને યમુનાજીના સ્મરણનું મહત્વ છે. આ ત્રણેય તત્વોનું આરાધન આપણે કરીએ તો ઠાકોરજીના શ્રીજીનું સેવા, શ્રીજીની સેવા, એમની યત્કિંચિત સેવા પણ કરો ને એ ક્યારે નિષ્ફળ નથી જતી. મહાપ્રભુજીનું ક્ષણવાર સાનિધ્ય મેળવી લો ને એ પણ નિષ્ફળ. કારણ સર્વોત્તમ સૂત્રમાં નામ છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, નેક જો બેઠો છાય પુરુષોત્તમ ફલ દેત હૈ, નેક જો બેઠો છે. એટલે જ વલ્લભ સાકીબા પણ કહ્યું ક્ષણવાર મહાપ્રભુજી એવા કલ્પ વૃક્ષ છે કે નીચે આવીને ક્ષણવાર બેસો ને તો પુરુષોત્તમનું ફલ તમને આપી દે. વિચાર કરો, તમે ઝાડ નીચે આવીને બેસો તો ફળ તમારા ખોળામાં ક્યારે આવે? જ્યારે પાકે ત્યારે. ફળ પાકે તો ગોદમાં પડે, અહીંયા ઊંધું છે. જ્યારે બેસનારોની ભક્તિ પાકી જાય ને ત્યારે ફળ આપમેળે ખોળામાં આવીને પડી જતું. અહીંયા તો બેસનારો પાકવો જોઈએ. ત્યારે પુરુષોત્તમ ફલ દેત હૈ, બેઠ નેક જો બેઠો છાય, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. ક્ષણવારનું સાનિધ્ય તમને કૃષ્ણ પ્રેમથી ભરી દેશે. અને એ જ રીતે મુખમાં લીધેલું યમુનાજીનું નામ મુકુંદ રતિવર્ધિની તમને ઠાકોરજીમાં અનંત પ્રેમનું દાન કરશે. તમે વિચાર્યું નહીં હોય કે મને તો ક્યારે ભાવ નહોતો, પણ યમુનાજીની એવી કૃપા થઈ. એકવાર યમુનાજીના પાન કર્યા, એકવાર યમુનાષ્ટકનો પાઠ કર્યો, ઠાકોરજીમાં કેવો ભાવ જાગ્યો. મેં કેટલા એવા વૈષ્ણવને જોયા કે યમુનાજીની કૃપા થકી એ પુષ્ટિ ભક્તિમાં કેટલાય આગળ નીકળી ગયા. પ્રગટ યમુનાજીની એમને કૃપાનો અહેસાસ થયો. તો નામ લેતહી કૃપા કરી અતોલે. અને કઈ રીતે? તો કે દરસ કર પરસ કર ધ્યાન હી અમે ધરે. અને એટલે જ કહ્યું સદા બ્રજનાથ ઇન સંગ ડોલે. દરસ કર, ત્રણ વસ્તુ બતાવી: દરસ, પરસ અને ધ્યાન. સૌથી પહેલા દરસ કર, પરસ કર, ધ્યાન યમે. કોઈ સ્નાન કરવાથી ઉદ્ધાર કરે, કોઈ પાન કરવાથી ઉદ્ધાર કરે, પણ યમુનાજી જોતા જન્મ સુધારે. કેવલ દર્શન થઈ જાય. ઢાય કે જાય જો શ્રી યમુના તીરે, દોડીને જાઓ
એના ભાગ્યનું શું કહીએ, તટ તેમાં જઈને શું થશે, એ થશે કે જે ત્યારે ક્યારે વિચાર્યું નહીં હોય એવું આ તટમાં છે. જોતા જન્મ સુધાર્યા, ત્યાં અનંત લીલાઓ બિરાજમાં. આજે પણ યમુનાજીની ભીતર વાર્તા સાહિત્યમાં તો અનેક એવા પ્રસંગો. પેલા એક વૈષ્ણવને એવો ભાવ હતો કે મદન મોહન સ્વામીજીના સુંદર હું વસ્ત્ર ધરાવું, અને ગુસાઈજીને તાકો લઈને આવ્યા. ગુસાઈજી સંધ્યાવંદન યમુનાજીની અંદર કરી રહ્યા છે તટ ઉપર, અને ગુસાઈજી કહ્યું આ તાકો યમુનાજીમાં પધરાવી દો. અને પેલા વૈષ્ણવનું તો મન તૂટી ગયું, આટલા સમયનો મારો મનોરથ, અને ગુસાઈજી આ રીતે જલમાં પધરાવી દે, એટલે તમને ના કહી દીધી હોત. ત્યારે ગુસાઈજી જાણ્યું કે આને શંકા થઈ છે, કહ્યું યમુનાજીમાં ડૂબકી લગાવો. અને જ્યાં ડૂબકી લગાવી ભીતર 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 અંદર ગયા, એક સુંદર સ્વર્ણનો મહેલ દેખાયો. ભીતર પ્રવેશ કર્યા, રત્નો જડિત સુંદર દ્વારો દેખાય છે, અને દ્વારોમાંથી અંદર પસાર થતા થતા ભીતર ગયા તો સોનાના સિંહાસન પર જે વસ્ત્ર એણે ધર્યું હતું, આપ્યું હતું ભેટ, એ વસ્ત્ર પહેરી ઠાકોરજી અને સ્વામીજી ત્યાં સુંદર વિહાર કરી રહ્યા છે. અને એને દર્શન થયા કે ગુસાઈજીએ જલમાં પધરાયું નથી, યમુનાજીના હસ્તમાં આપ્યું, અને યમુનાજીએ વસ્ત્ર શૃંગાર સિદ્ધ કરી યુગલ સ્વરૂપને ધરાવ્યા છે. આ ભાવ આપણે, તો આ બધી લીલાઓ શ્રી યમુનાજીમાં બિરાજમાન છે, પ્રગટ છે. એટલે જ અહીંયા કહ્યું કે અતિ હિ સુખ કરન દુઃખ દરસ કર પરસ કર ધ્યાન હિ અમે ધરે. તો દરસ કરો, સ્પર્શ કરો. સ્પર્શ જ્યારે આપણે હાથમાં લઈએ છીએ, ચલ જો ભાગ્ય વિધાત્રી યમુનાજી કહીએ છીએ ને, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. તમે હાથમાં યમુનાજલ લો છો ને, તમારા ભાગ્યની રેખા હોય છે ને, એમાં જેટલા દુઃખોની મલિનતા હોય ને, એ જલ લેતા જ બધું યમુનાજી ભૂસી નાખે છે. એવા શ્રી યમુનાજી. તો એ જ્યારે હાથમાં લઈને પાન કરો છો, ત્યારે તમે જલનું પાન નથી કરતા, તમારા સૌભાગ્યનું પાન કરો છો. કારણ કે ભાગ્ય સૌભાગ્યના દાત્રી યમુના. સંસારનું મળે ભાગ્ય, ભગવાન મળે સૌભાગ્ય. ધારેલું આપણું થાય એ ભાગ્ય, અને ધારેલું ભગવાનનું થાય એ સૌભાગ્ય. સીધા પ્રભુ કૃપા કરે એ ભાગ્ય, પણ શ્રી વલ્લભ રૂપે મળે એ સૌભાગ્ય. એવું અનેક રીતે આપણે જોઈ શકીએ કોણ ભાગ્ય અને કોણ સૌભાગ્ય, પણ આ બંનેના દાત્રી શ્રી યમુનાજી છે. અનેક ભાગ્ય સૌભાગ્યની જો આખી ચર્ચા કરવા જઈએ તો ઘણી રૂપે ભાગ્ય આપે અને સૌભાગ્ય આપે. જ્યારે પ્રભુ ભગવાન રૂપે મળે તો ભાગ્ય છે, પણ પ્રભુ પ્રિયતમ રૂપે કૃષ્ણ રૂપે મળે એ સૌભાગ્ય છે. સર્વદા સર્વભાવે ન ભજનીય. આપણે દાસ રૂપે મળીએ તો ભાગ્ય, પણ વ્રજભક્ત રૂપે પ્રભુને મળીએ એ સૌભાગ્ય છે. અનેક રૂપે ચર્ચા કરી શકાય. તો ભાગ્ય સૌભાગ્યના દાત્રી તો યમુનાજી કેવા છે, તો કહ્યું દરસ કર પરસ કર, સ્પર્શ કરી. અને એમાં પણ જો ચિત્રસ રૂપે યમુનાજી બિરાજતા હોય, લોટીજી રૂપે બિરાજતા હોય, યા ત્યાં જઈને યમુનાજીના પાન કરવાના હોય, આપણે પાન કરીએ, મસ્તક પર ધરીએ, નેત્રો પર લગાડીએ, અનેક ભાવ આપણે ત્યાં સ્પર્શના થાય છે. આપણે ત્યાં સ્પર્શનું બહુ મહત્વ છે. એટલે જ ચરણ સ્પર્શ કહીએ છીએ ને આપણે, એ સ્પર્શ દ્વારા. નહીં તો કેવલ દર્શન માત્રથી પણ કૃપા છે. તો વિચાર કરો, જેના દર્શનથી આવી કૃપા થતી હોય તો એના સ્પર્શથી શું થાય, એના રજથી શું થાય. અનેક ભાવનાઓ આપણે ત્યાં અનંત ગૂઢ ભાવો ત્યાં બતાવવામાં આવ્યા છે. દરસ કર સ્પરસ કર અબ ધ્યાન હિ અમે ધરે. ચિત્તમાં જ્યારે એમનું સ્મરણ કરો છો, જ્યારે પણ કોઈને યાદ કરો છો ને, ત્યારે એનું એક સ્વરૂપ જે મનોમય મૂર્તિ છે એ હૃદયમાં. મૂર્તિઓના અનેક પ્રકાર, 8 પ્રકારની પ્રતિમા કહી, એમાં એક મનોમય પણ પ્રતિમા કહી છે. એનું મનોમય સ્વરૂપ એટલે ચિત્તમાં ઉત્તમ મનોરથોનો વિચાર કરો. આપણે શું કરીએ, કંઈ પણ મનોરથ કરતા પહેલા આપણું સામર્થ્ય વિચારી લઈએ. આપણી પાસે તો ક્યાં આવા સાધન, આપણી પાસે તો ક્યાં એવી સગવડતા. આવું શા માટે મનોરથ કરવામાં, શા માટે કંજૂસી કરવી? હું તો હંમેશા કહું ને, પોતાનું સામર્થ્ય જોઈને મનોરથ નહીં કરો, ઠાકોરજીનું સામર્થ્ય જોઈને મનોરથ કરો. તમે જેનો મનોરથ કરી રહ્યા છો ને, એ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ રજે. એ સર્વ સમર્થ છે. એને તમારા હાથે મનોરથ કરાવવો હશે ને તો ક્ષણની વાર નહીં લાગે. અને એટલા માટે જ્યારે પણ વિચારો ને, ત્યારે સુંદર અને ઉત્તમ વિચારો, અલૌકિક વિચારો, પ્રભુ સંબંધી. પોતાના દોષ, પોતાના અવગુણ, પોતાની અનાવડત એનો વિચાર નહીં કરો. વિચાર કરવામાં પણ પોતાના દોષો શા માટે વિચારવા? ત્યારે તો ઉત્તમ ભગવદી જો મનોરથ કેવા કરવા, 84-252 વૈષ્ણવ પાસેથી શીખવાનું.
જ્યારે વલ્લભ મળ્યા, ગુસાઈજી મળ્યા, પ્રભુ મળ્યા, ત્યારે એમણે કેવા મનોરથો કર્યા. એમની પાસેથી એ શીખો. આપણા તો પથદર્શક કોણ છે? આપણા વૈષ્ણવો જ ને. આપણે 84-252 વૈષ્ણવો જ. એમણે કેવો લાભ લીધો, એમણે કેવો આનંદ આપ્યો અને લીધો, એ બંનેની વાત છે. તો દરસ કર પરસ કર ધ્યાન હિયમે ધરે, તો શું થાય? તો કહ્યું કે સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. તો સદાય ઠાકોરજી એ યમુનાજીની સાથે ડોલી રહ્યા છે. અતિ હિ સુખ કરન દુઃખ સબન કે હરન. અતિ સુખ કરન, સુખ કરન તો બધાય હોય, તો અતિ સુખ, કારણ આ કેવલ લૌકિક સુખ નથી આપતા, અલૌકિક સુખનું, રાસાદિક સુખનું. દેત તારી કર લેત ઝટકે. એટલે જ 41 પદમાં કહ્યું કે રાસ ચાલતો હોય, જીવની ગતિ થઈ ભગવત ધામમાં, પણ હજી રાસનો અધિકાર અને સંપાદન નથી થયો. એટલે દૂર ઉભો ઉભો ગોપી સ્વરૂપે તાપ કરતો હોય કે આ રાસના દર્શન મને થઈ રહ્યા છે, પણ આ રાસનું સુખ મને ક્યારે મળશે? અને યમુનાજી રાસ કરતા હોય અને કરતા કરતા કોઈનું ધ્યાન આ જીવ પર નથી જતું, પણ યમુનાજીનું ધ્યાન કરે. અરે આ સખી રાસ વગર દુઃખદાસ છે, લાવ એના પર કૃપા કરો. અને કુંડાળું ફરતું ફરતું જ્યારે યમુનાજી એની નિકટ આવે એટલે દેત તારી કર લેત ઝટકે, તાળી કરીને ઈશારો કરે, એ હાથ લાંબુ કરે અને એનો હાથ પકડી ઠાકોરજીના હાથમાં આપી દે. આવી કૃપા શ્રી યમુનાજી કરે. એટલે કહ્યું અતિ સુખ કરન. સુખ કરન તો ઘણા છે, પણ યમુનાજી તો અતિ, એટલે કે જીવે વિચાર્યું ન હોય એવા સુખનું દાન શ્રી યમુનાજી કરે છે. આપણા વિચાર છે ને બહુ અલ્પ છે, કારણ કે આપણે જીવ છીએ ને, જીવ બુદ્ધિ છે, એટલે જીવ જેવું જ વિચારીએ છીએ. આપણો વિચાર કેવો થાય? જેવો છે એવું વિચાર. આપણે જીવ છીએ એટલે જીવ જેવું વિચારીએ છીએ, પણ જે દિવસે યાદ આવશે હું વ્રજભક્ત છું તો વ્રજભક્તો જેવું વિચારીશ. યમુનાજી જયારે સુધી કરાવશે કે તું જીવ થોડી છું, તું જીવ છું પણ લીલાનો જીવ છું, સંસારનો જીવ નથી. તું લીલાનો જીવ છું, તું વ્રજભક્ત છું, તું ગોપી છું. અને જ્યારે ગોપી જેવું વિચારશો તો ગોપી જેવું પામશો, લૌકિક જેવું વિચારશો જીવ જેવું તો જીવ જેવું પામશો. અને એટલા માટે વિચાર કરો ત્યારે જીવ બનીને નહીં, ભક્ત બનીને, દૈવી જીવ બનીને. તો અહીંયા કહું અતિ હી સુખ કરન ઓર દુઃખ સબન કે હરન. બધાના દુઃખો હરે, કારણ કે બધાના દુઃખો, સંસારીઓના દુઃખો જુદા છે, ભગવદીઓના દુઃખો જુદા છે. એટલે જ ત્યાં વાત સત્સંગમાં સાચા દુઃખનું ભાન થશે ને તો કલ્પિત દુઃખો બધાય જતા રહેશે. સાચું દુઃખ કયું છે? ભગવાન કૃષ્ણથી વિકુટા પડે અનંત જન્મોનો અંતરાય થયો છે. એ તાપ સાચું દુઃખ કયું છે? યચ્છ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકા નામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. જેવું ગોપીઓને દુઃખ થયું, નંદ યશોદાને થયું, એવું દુઃખ મને થાય એમ મહાપ્રભુજી કહે છે. આ સાચું દુઃખ છે, આ આત્માનું દુઃખ છે. અને જ્યારે આ જીવાત્માના દુઃખનો અનુભવ થશે ને ત્યારે આ દેહના દુઃખો ભૂલાઈ જશે અને એ દુઃખ સુધી પહોંચવાનું છે. યા પરમ આનંદ મિલનના આનંદ સુધી પહોંચી જાઓ, યા પરમ વિપ્રયોગના દુઃખ સુધી પહોંચી જાઓ. આ બંને લક્ષ્ય છે. આ બંનેમાંથી એકમાં પહોંચશો ને તો બીજું આપમેળે મળી જશે. આ તો લટપટિયા જેવું છે, એકમાં બેસો તો બીજું આપમેળે ઓછું થાય. આ એવું છે, આ એક મળતા એક સિક્કા જેવું છે. કિંગ મળ્યો તો ક્રોસ પાછળ જ છે, વિપ્રયોગ મળ્યો તો સંયોગ થશે, સંયોગ થશે તો વિપ્રના સુખનો અનુભવ પ્રભુ કરાવશે. આ બંને એક સાથે જ આવે છે અને ત્યારે જ પૂર્ણ મળ્યું કહેવાય. તો અતિ સુખ કરન દુઃખ સબન કે હરન. કોનું કેવું દુઃખ? જેવો જીવ એવું એનું સુખ, એવું એનું દુઃખ. દરેકના સુખ દુઃખની માત્રા અને કારણો જુદા હોય છે. એની ઘણી ચર્ચા, અત્યારે સમય અભાવ છે તો સંબંધ યેહી લીનો પરન બેજુ કોલે. અને આજ પ્રણ લઈ યમુનાજી ભૂતલ પર આવ્યા છે. વ્યક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ. યમુનાજી કેમ ભૂતલ પર આવ્યા? એ તમને જાણે છે, એટલા માટે આપણને જાણે છે. અને એ ભક્તના ચિત્તની વૃત્તિ, કારણ કે આ ભલે સંસારમાં છે, બધાય સુખો છે એની પાસે, પણ એને એમાં સુખ નથી. ભગવાનથી સુખ નથી માંગવાનું, ભગવાનને જ સુખ માનવાનું છે. આપણે ભગવાનથી સુખ માંગવાનું નથી, ભગવાનને સુખ માનવાનું છે. અને જેના માટે ભગવાન સુખ બની જાય ત્યારે એના સુખની ભાષા અને પરિભાષા બદલાઈ જાય. તો ભક્તિ સંસારના સુખની વચ્ચે છે, પણ આ સુખો એને સુખ આપનારા નથી, એનું સુખ કંઈક જુદું છે. પેટ ભરીને ખાઈએ છે ને નીંદ ભરીને સૂઈએ છે,
અને એમાં ઘણું બધું આવી જાય. એટલે ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ અને નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. યમુનાજી એટલે જ પ્રેમને કારણે દોડી, ભક્તના પ્રેમને કારણે પહેલા દોડીને આવ્યા અને કહ્યું યહી લીનો પરન. આ તો એને પ્રતિજ્ઞા લીધી છે, દેજુ કોલે, એ તો વચન આપ્યું છે, એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન. આવા યમુનાજીને જાણો. યમુનાજીને આપણે આપણી બુદ્ધિથી જાણીએ છીએ, એટલે યમુનાજી સમજાયા નથી. યમુનાજીને આચાર્યોની વાણીથી જાણો, ભગવદીઓની વાણીથી જાણો. અને જ્યારે એમનાથી જાણશો ને ત્યારે સાચા અર્થમાં યમુનાજીને સમજી શકશો. તો એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન. અને આવું જાણી અને હવે ગુણગાન કરો. જ્યારે આવો હૃદયમાં સ્વરૂપ ભાવ દ્રઢ થાય પછી ગાયને જુઓ શું થાય છે કે રસિક પ્રીતમ પાય નગ અમોલે. અને રસિક શ્રી હરિરાયજી કહે છે પ્રીતમ પાય નગ અમોલે, એવા કૃષ્ણ રૂપ પ્રિયતમ અમૂલ્ય નગ જેવા તમને મળી જશે. કઈ રીતે મળશે? પ્રીતમ કૃષ્ણ મળશે ખરા, પણ આશીર્વાદ આપવા માટે નહીં, રાસ કરવા માટે મળશે. કારણ કે ભગવાન અનેક રૂપે સામે આવે. આપણે કેવા ભગવાન જોઈએ? યશોદાને મળ્યા આવ્યા, ગોપીને મળ્યા આવ્યા, નારદને મળ્યા આવ્યા, પ્રહલાદને મળ્યા આવ્યા, ધ્રુવને મળ્યા આવ્યા, કંસને મળ્યા આવ્યા. કેવા કૃષ્ણ જોઈએ છે? ભગવાન તો ઘણાને મળ્યા છે. તો રસિક પ્રીતમ પાય, પ્રીતમ પાય, પ્રભુ પ્રિયતમ રૂપે આપણને નગ અમોલે, એવો અમૂલ્ય નગ રૂપે શ્રી ઠાકોરજી પ્રાપ્ત થશે. અને એ નગનો પ્રકાશ સદાય આપણા હૃદયના હારમાં એવો નગ જડાઈ જશે કે સદાય પ્રકાશિત થતો રહેશે.